તમારું દુઃખ ના મટે, તમારી કોઈ તકલીફ જલ્દી દૂર ના થાય તો કિસ્મત ભાગ્ય નહીં માનવાનું, પણ એવું વિચારી લેવાનું કે માં આ દુઃખ પડ્યું ને તારે તારો ભેટો થયો છે, આ દુઃખમાં તું અમારી સંભાળ લેવા માટે મળીશ. ભલે માં દુઃખ 5 વર્ષે મટતું પણ તું માં દુઃખમાં જોડે રહેજે. બસ ભલે દુઃખ દૂર ના થાય ચિંતા નહીં, દુઃખ દૂર નહીં થાય ચિંતા નહીં માં, ધીરે ધીરે તારી રીતે કરજે તું તાર. કેમ કે તમારા દુઃખ દૂર કરવા માટે મારે શું કરવું પડે તમને ચો ખબર છે. મારા જેટલા તમારા કર્મો ચેક કરવા પડે, તમારા બાપ દાદાના કર્મો ચેક કરવા પડે, તમારી જેટલી ભક્તિ ચેક કરવી પડે, તમારી અંદર જેટલું પુણ્યદાન પડ્યું છે એ જોવું પડે. પણ જો તમે પુણ્યદાન ઓછા કર્યા હોય, પાપ વધારે કર્યા હોય, તમે મારી માનતા રાખો અને હું તમારા કામ કરવા જાઉં તો મારા ભગવાનનો વિધાન મને રોકે કે જો આવા ભક્તોના તાર કામ કરવા હોય ને તો અત્યાર સુધી એને બહુ ખોટા કર્મો કર્યા છે, બહુ પાપ કર્યા છે, પણ આના કામ કરવું હોય ને તો એમને એમ નહીં થાય. એના પાપ પુણ્યના લેખા જોખા જોઈ લે છે. તો કદાચ તમારા ખાતામાં હું જોઉં કે પાપ વધારે પડ્યું છે, પાપનું પલ્લું ભારે છે, એટલે હું દરેક દીકરાઓ દીકરીઓને શીખવાડું છું, એક સલાહ આલું છું, માર્ગદર્શન આલું છું. દીકરાઓ કઈ ના થાય ને તો કઈ નહીં, પણ આવા પશુ પક્ષીની થોડી થોડી સેવા કરતા રહેજો.